નમસ્કાર દર્શક મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવાના છીએ જેણે આખા બજારમાં રીતસરનો ખળભળાટ મચાવી દીધો છે. ભારતમાં અચાનક જ સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. સોનાનું બજાર અત્યારે એટલું ગરમાયું છે કે દરેકનું ધ્યાન માત્ર અને માત્ર આ ઐતિહાસિક ઉછાળા પર જ છે. તો ચાલો આ ડેટા અને સ્ત્રોતોના આધારે સમજીએ કે આખરે થઈ શું રહ્યું છે. તો ચાલો સીધા જ મૂળ વાત પર આવીએ. આજકાલ સોનાના બજારમાં આટલી બધી ગરમી શા માટે જોવા મળી રહી છે? એવું તો અચાનક શું થઈ ગયું કે સોનું રાતોરાત આટલું બધું મોંઘું થઈ ગયું? આ કોઈ સામાન્ય ઉતાર ચઢાવ બિલકુલ નથી. બજાર સાથે જોડાયેલા દરેક વ્યક્તિના મનમાં અત્યારે આ એક જ સળગતો પ્રશ્ન ઘૂમી રહ્યો છે. જરા આ આંકડો જુઓ. 15 મે 2026ના રોજ દિલ્હીના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ પહોંચી ગયો છે પૂરા 1,62,270 રૂપિયા. જી હા, આ ખરેખર ખૂબ જ ચોંકાવનારો આંકડો છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો શરૂઆતમાં જ આ રકમ એ વાતની સાબિતી આપે છે કે અત્યારે બજારમાં કેટલી મોટી ઉથલપાથલ ચાલી રહી છે. હવે સવાલ એ થાય કે આની પાછળનું મુખ્ય કારણ શું છે? આ તોતિંગ ઉછાળા પાછળ એક બહુ મોટો સરકારી નીતિગત ફેરફાર જવાબદાર છે, જે બુધવાર 13 મે 2026થી જ લાગુ કરવામાં આવ્યો છે. સરકારે સીધો જ આયાત ડ્યુટીમાં એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટીમાં બહુ મોટો વધારો ઝીંકી દીધો છે. આ એક જ નિર્ણયે આખા બજારનું ગણિત સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. અને અહીં આ ડેટા ખૂબ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ ફેરફાર કેટલો મોટો છે. ચાર્ટ પરથી સમજી શકાય છે કે સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી જે પહેલાં માત્ર 6% હતી તે સીધી વધારીને 15% કરી દેવામાં આવી છે. અને માત્ર સોનું ચાંદી જ નહીં, પ્લેટિનમ પર પણ ડ્યુટી 6.4%થી ઉછળીને 15.4% થઈ ગઈ છે. આ આંકડા જ કહી જાય છે કે આર્થિક બોજો કેટલા મોટા પાયે વધ્યો છે. વળી અગત્યની વાત એ છે કે આ ડ્યુટી વધારાની અસર માત્ર કાચા સોના ચાંદી કે બુલિયન પૂરતી જ સીમિત નથી રહી. આની અસર ઉત્પાદિત વસ્તુઓ પર પણ પડી રહી છે. સોના અને ચાંદીના તાર, સિક્કા અને એવી બીજી ઘણી તૈયાર વસ્તુઓ પર પણ આ જ નવો અને ભારે કર લાગુ પડે છે. એટલે કે અંતિમ પ્રોડક્ટ્સ પણ મોંઘી થઈ ગઈ છે. હવે આ 15% ડ્યુટી વધારાની અસર ગ્રાહકો સુધી પહોંચતા રિટેલ ભાવ પર કેવી રીતે પડી રહી છે તે સમજવા માટે શહેરો મુજબ સોનાના ભાવ અને તેનું પ્રાદેશિક વિશ્લેષણ જોઈએ. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા દેશના મોટા મહાનગરોની વાત કરીએ તો અહીં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,48,810 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે 24 કેરેટ માટે આ ભાવ 1,62,340 રૂપિયા જોવા મળે છે. આ ડેટા સ્પષ્ટ કરે છે કે દેશના મુખ્ય શહેરોમાં સામાન્ય ખરીદદારોએ હવે સોનાની ખરીદી માટે કેટલો મોટો ખર્ચ ઉઠાવવો પડે છે. હવે આ માહિતીમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે ગુજરાતના મુખ્ય શહેરોમાં પરિસ્થિતિ મહાનગરો કરતાં થોડી અલગ છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,48,860 રૂપિયા અને 24 કેરેટનો ભાવ 1,62,390 રૂપિયા નોંધાયો છે. મતલબ કે રાષ્ટ્રીય સરેરાશ અને અન્ય મહાનગરોની સરખામણીમાં ગુજરાતના આ શહેરોમાં ભાવ થોડા વધુ ઊંચા અને સ્થાનિક રીતે પ્રભાવિત જોવા મળી રહ્યા છે. પરંતુ આખી પરિસ્થિતિને બરાબર સમજવા માટે આપણે માત્ર ભારતના આંકડાઓ પૂરતું સીમિત ન રહેતા થોડું આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય જોવું પણ એટલું જ જરૂરી છે. વૈશ્વિક સ્તરે પણ પરિસ્થિતિ ગરમાયેલી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે હાજર સોનાનો ભાવ પ્રતિ આઉન્સ $4,786 અત્યંત ઊંચા સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ ચાંદીની સ્થિતિ પણ જાણવી રસપ્રદ છે. ચાંદીનો વિરોધાભાસ અને તેનો આખો અલગ જ ટ્રેન્ડ જોઈએ. સોના અને ચાંદીના ટ્રેન્ડ વચ્ચેનો આ તફાવત ખરેખર ચોંકાવનારો છે. આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં દેશમાં ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની ઐતિહાસિક સપાટી વટાવી ગયો હતો. પણ હમણાં 15 મેના રોજ આ ભાવમાં બહુ મોટો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 2,99,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. એટલે કે એક તરફ સોનું આસમાને પહોંચ્યું છે તો ચાંદીમાં મોટો ઘટાડો આવ્યો છે. હવે આવું કેમ? આંતરરાષ્ટ્રીય બજારમાં નજર કરીએ તો હાજર ચાંદી હાલમાં $87.04 પ્રતિ આઉન્સ પર ટ્રેડ થઈ રહી છે.
આ ડેટા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ કિંમતી ધાતુઓના ભાવને નક્કી કરવામાં માત્ર દેશની સ્થાનિક નીતિઓ જ નહીં પણ વૈશ્વિક બજારના પ્રવાહો અને અન્ય પરિબળો પણ બરાબરનો ભાગ ભજવી રહ્યા છે. તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી સ્થિતિ પર ઉદ્યોગના નિષ્ણાતોનો મત અને બજારની પ્રતિક્રિયા શું છે. આ સ્રોતોમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે GJEPCનો એક બહુ જ સીધો અને તથ્યપૂર્ણ અભિપ્રાય રજૂ કરાયો છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે સોના પર આયાત ડ્યુટી વધારવાના આ પગલાંથી દેશમાં ખરેખર સોનાની આયાત ઘટતી નથી પણ તેના બદલે ગ્રાહકો માટે માત્ર ને માત્ર કિંમતોમાં જ વધારો થાય છે. આની સાથે જ સ્થાનિક જ્વેલરી રિટેલર્સનો પણ એક સચોટ અને વ્યાવહારિક દૃષ્ટિકોણ જાણવા મળે છે. તેમના મતે આયાત ડ્યુટીમાં આ રીતે મોટો વધારો કરવાને બદલે સોના અને ચાંદીની આયાતના જથ્થાને એટલે કે વોલ્યુમને સીધી રીતે નિયંત્રિત કરવું એ ઉદ્યોગ માટે કદાચ વધુ અસરકારક પદ્ધતિ બની શકે છે. આ બધા જ તથ્યો, ઉદ્યોગના મંતવ્યો અને ડેટાનું વિશ્લેષણ કરીએ તો નિષ્ણાતો એવા તારણ પર આવે છે કે સ્થાનિક આયાત ડ્યુટીમાં થયેલો આ તાજેતરનો મોટો વધારો અને વૈશ્વિક પરિબળોનું આ મિશ્રણ ભૌતિક સોનાની માંગ પર ચોક્કસપણે એક કામચલાઉ પરંતુ ખૂબ જ નોંધપાત્ર અસર ઊભી કરશે. મતલબ કે ટૂંકા ગાળા માટે લોકો દ્વારા થતી સોનાની ભૌતિક ખરીદીમાં ઘટાડો જોવા મળી શકે છે. તો આ આખા વિશ્લેષણના અંતે એક અત્યંત મહત્વપૂર્ણ અને વિચારવાલાયક પ્રશ્ન ઊભો થાય છે. શું સરકારનો આ ડ્યુટી વધારો ખરેખર લાંબા ગાળે બજારને સફળતાપૂર્વક સ્થિર કરી શકશે? કે પછી તે સામાન્ય માણસ માટે સોનાની કિંમતોને પહોંચની વધુને વધુ બહાર જ ધકેલતો રહેશે? આ સવાલ સાથે જ આપણે આજના આ સ્ત્રોત આધારિત વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. આશા છે કે આ ડેટા અને માહિતીથી બજારની વર્તમાન સ્થિતિની સ્પષ્ટ સમજૂતી મળી હશે. નવા વિશ્લેષણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બજારના પ્રવાહોથી માહિતગાર રહો.